માગસર મહિનો ચાલે છે. થોડી ઘણી ઠંડી પણ પડતી હશે. શ્રીજી મહારાજ દાદાના દરબારમાં શ્વેત ચોફાળ ઓઢી અને ઠંડી વચ્ચે પણ સંતો ભક્તોની સભા ભરીને બેઠા છે. શ્રીજી મહારાજના હૃદયમાં સંતો ભક્તોને જ્ઞાન દેવાનું કેટલું તાન હશે. આવી ઠંડીમાં પણ મહારાજે સૌ સંતો ભક્તોને બોલાવ્યા છે અને સારી વાતો કરતા હશે. શ્રીજી મહારાજે વાત કરી કે આજે અમારે બહુ સરસ વાત કરવી છે, એટલા માટે પહેલા અમારા ભત્રીજા જે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી એ બંનેને અહીં બોલાવીને આવો. કારણ કે મહારાજના ભત્રીજા કહેવાય અને સહેજે શ્રીજી મહારાજને અયોધ્યા વાસી ઉપર ખૂબ હેત હતું. સંબંધી હતા એટલે તો મહારાજે એક વચનામૃતમાં લખ્યું કે અયોધ્યા વાસીને જે પ્રકારે અમને રાજી કરતા આવડે છે એવું કોઈને આવડતું નથી. એમના હૃદયમાં જે ભોળપણ હતું, જે ભગવાનની નિષ્ઠા હતી અને ભગવાનને રાજી કરવાનો ખપ હતો. કેટલી વસ્તુ થઈ? 3. એક તો ભોળા હતા, બીજું ભગવાનની નિષ્ઠા એમના હૃદયમાં ખૂબ સરસ હતી અને ત્રીજું ભગવાનને રાજી કેવી રીતે કરવા એ પ્રધાન ચાવી એ અયોધ્યાવાસી પાસે હતી. એટલા માટે શ્રીજી મહારાજને અયોધ્યાવાસી ખૂબ વહાલા હતા. રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી બંને મહારાજની પાસે આવ્યા. મહારાજે કહ્યું છે કંઈક પ્રશ્ન ઉત્તર કરો અને ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે ખૂબ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. તમારો પ્રશ્ન પૂછાણો છે, શરૂઆત તમારાથી થઈ છે. આ સંસારને વિશે એવો પુરુષ હોય જે આઠો પહોર તો સંસારની વિટંબણામાં રહ્યો હોય, આખો દિવસ જગતના નાના મોટા વ્યવહારો હોય, સગા સંબંધીના પ્રસંગોમાં જવાનું હોય, તો એમાં એ પુરુષ એ રત હોય. શબ્દ બહુ સરસ વપરાણો છે, સંસારની વિટંબણા. વિટંબણા કોને કહેવાય? ઉત્તરાયણ ગઈ ને, ઘણી વખત છોકરાઓ પતંગ ચગાવતા હોય, પછી કોઈને એવી રુચિ હોય કે જ્યારે પતંગ કાપવાનું હોય તો ખેંચવા મળે અને કોઈ ઢીલ દે. ઢીલ દે તો વાંધો ન આવે, પણ જ્યારે ખેંચવા મળે ફટાફટ એટલે પછી શું થાય, નીચે દોરી ભેગી થઈ જાય. એ દોરી ભેગી થાય હોય એને ખબર ન હોય, એટલે આમ પાછો પાછો હેલો જતો હોય, એટલે પછી પગમાં જે ઓલી દોરી ભેગી થઈ હોય ને એ બધી વીંટાઈ જાય અને પછી કાઢતા 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 પછી છે ને ગૂંચ થઈ જાય. અને એવી ગૂંચ થાય, એવી ગૂંચ થાય કે કોઈ રીતે છૂટી પડે નહીં. એટલે સાવ ગામડી ભાષામાં કહેવાય તો કોકડું ગૂંચવાઈ ગયું. કોકડું ગૂંચવાઈ ગયું. ગમે એમ કરે ને આટી છૂટી ન પડે. એ મોટામાં મોટી વિટંબણા. એમ જગતમાં રહેતા હોઈએ, દેશ કાળાદિકના યોગે કરીને ઘણીવાર આવી વિટંબણા આવે. એટલે આઠે પહોર સંસારની વિટંબણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ થઈ જતું હોય. ઘણીવાર ક્યાંક બહાર જવાનું થાય, દેશ કાળાદિક વિપરીત આવે તો મહારાજની આજ્ઞા ન લોપવી હોય, ધર્મનું પાલન કરવું જ હોય, પણ એ દેશકાળને વશ થઈ અને ધર્મમાં થોડી બાંધછોડ કરવી પડે. યોગ્ય કે અયોગ્ય કર્મ થઈ જતું હોય અને એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય, તે દિવસ આખામાં જે કાંઈ પાપ કર્યા હોય તે બળે કે ન બળે? અયોધ્યા પ્રસાદજીને વિશ્વાસ તો નથી જ હજી, એટલે એમણે એવું પૂછ્યું કે મહારાજે બળે કે ન બળે? શું કેવું છે તમારું?
બાળવા છે. શ્રીજી મહારાજે આપણને મજા આવી જાય ને એવો સરસ મજાનો ઉત્તર કર્યો કે આખો દિવસ ગમે તેવા કાર્ય કર્યા હોય, ગમે તેવી ક્રિયા કરી હોય, પણ સાંજને સમયે ઘડી કે અર્ધ ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ, ઘડી કે અર્ધ ઘડી ભગવાનનું ભજન કરે અથવા તો ધ્યાન કરે તો દિવસ આખાના પાપ બધા બળી જાય છે. પણ એક શરત મૂક્યો, કેવી રીતે? ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ ત્રણેય એક થઈ જાય અને એવો ભગવાનના સ્વરૂપમાં કે ભગવાનની ભક્તિમાં ડૂબી જાય કે આખું જગત એને ભૂલાઈ જાય. આ સ્થિતિ આવી અઘરી છે. સત્સંગની પરાકાષ્ઠાનું આ લેવલ બતાવ્યું મહારાજે. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ ત્રણેય એક થઈ જાય અને કોઈ પ્રકારનો સંકલ્પ રહે નહીં, આખું જગત ભૂલાઈ જાય. કેમ લાગે છે? આખો દિવસ વ્યવહાર કર્યા હોય અને સાંજે ભજન કરવા બેસે ત્યારે મન શાંત થાય. પણ જો ઉપશમ અવસ્થાએ અથવા તો જનક રાજા જે પ્રકારે વ્યવહાર કરતા એ પ્રકારે ઉદાસ ટકા વ્યવહાર કર્યા હોય તો જે ક્ષણે આંખો બંધ કરીએ તરત જ આપણે જમતા હોઈએ, લીમડાનું પાન આવે, આમ હાથમાં કોળિયો આવી ગયો હોય, તે પાનને કાઢતા કેટલો સમય લાગે? ફટ દેખાણો સંકલ્પ થાય, લઈને બાજુ મૂકી દઈએ કે નહીં? મરચાનો કટકો આવ્યો હોય અને ખબર હોય તીખું ખવાઈ જાય છે તો એસિડિટી થાય છે, તરત જ નીકળી જાય છે કે નહીં? ફટ દેખાણું નીકળી જાય છે. બસ એવી જ રીતે જે ભગવાનનો પાકો ભક્ત છે અને ઉપશમ ભાવે અથવા તો કરવા ખાતર ભગવાનની આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યો છે અને એ જ્યારે ભગવાનના ભજનમાં બેસે તો જેમ આપણે શાકના કોળિયામાંથી લીમડાનું પાન તરત બાજુમાં મૂકી દઈએ છીએ એમ જે ક્ષણે મહારાજની મૂર્તિ સામે આવે તરત જ સંસાર બાજુમાં મુકાઈ જાય. એ ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એ એક થઈ જાય અને એકાગ્ર મને જો ભજન કરે તો એના સર્વે પાપ બળી જાય છે. પણ પછી મહારાજે સરસ લખ્યું કે જો ભગવાનના ભજનમાં ન જોડાય, જો ભગવાનના ભજનમાં ન જોડાય તો એમના પાપ બળતા નથી. પણ પછી શું લખ્યું કે છતાં પણ એનું જે કલ્યાણ છે તે તો ભગવાનના પ્રતાપે કરીને થાય છે. જો કેટલી સરસ વાત કરી કે ભગવાનના ભક્તને પુણ્ય અને પાપ એની સાથે કોઈ લેવા દેવા નથી. એ તો ભગવાનની ઉપાસના કરે, ભગવાનના સંતોનો સમાગમ કરે, થાય એટલી સેવા ભજન ભક્તિ કરે અને ભગવાનનો આશરો દ્રઢ કરીને રાખે કે મને જે ભગવાન મળ્યા છે કેવા છે? તો અનંત અવતારના અવતારી છે. જે કાંઈ આ સૃષ્ટિમાં સર્જન કે વિસર્જન થાય છે એ સર્વે શક્તિ એ મારા મહારાજની છે. મહારાજની આજ્ઞા અનુસારે આ સર્વે કાર્ય થાય છે. નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં સરસ લખ્યું કે આપણને મહારાજ મળ્યા એ કેવા મોટા છે. આદ્ય મધ્યે અંતે અવતાર થયા ગણિત થાશેય પાર. આદ્ય મધ્યે અંતે અવતાર થયા ગણિત થાશેય પાર. પણ સર્વેનું કારણ જેહ તે તો સ્વામી સહજાનંદ તેહ. આદ્યે, મધ્ય ને અંતે જે કોઈ અવતારો થયા છે અને હજી થવાના છે એ સર્વે અવતારનું કારણ શ્રીજી મહારાજ છે. જો આ સમજણ આવી જાય તો કલ્યાણ તો ભગવાનના પ્રતાપે કરીને થાય છે. તરત રઘુવીરજી મહારાજનો પ્રશ્ન કે મહારાજ જીવનો મોક્ષ કેમ થાય?
દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર સર્વ ભગવાનને અર્પણ કરી દે અને ભગવાનને રાજી કરવા માટે ભગવાન જે આજ્ઞા કરે તે પાળે તો ભગવાન રાજી થાય છે. શ્રીજી મહારાજને રાજી કરવા માટે ઘણા બધા રસ્તાઓ છે, પણ એમાંથી જો કોઈ પ્રધાન રસ્તો હોય તો મહારાજે આ રઘુવીરજી મહારાજના પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યો કે રાત્રિ દિવસ એમના અંતરમાં એવી ઈચ્છા રહે કે હું ભગવાનને કઈ પેરે રાજી કરું, અને ભગવાનને રાજી કરવા માટે શું કરવું પડે? ભગવાનને રાજી કરવા માટે શું કરવું પડે? તો કે નંબર 1, ભગવાનની મરજી અને એમની અનુવૃત્તિ પણ રહેવું પડે. મહારાજની શું મરજી છે એ મરજી કેમ ખબર પડે? શિક્ષાપત્રી વાંચીએ, સત્સંગી જીવન ગ્રંથનું વાંચન કરીએ, સંતોની કથા વાર્તા સાંભળીએ તો ધીરે 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 આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજની મરજી શું છે, મહારાજની અનુવૃત્તિ શું છે. અનુવૃત્તિ દેખાય નાની પણ ખૂબ જ મોટું કામ કરે છે. પાછળ શ્રીજી મહારાજે 3 અંગ બતાવ્યા કે અતિશય આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસપણું. પણ મહારાજ કે દાસપણું છે એ અમને ખૂબ ગમે છે. એટલે દાસનું પહેલું લક્ષણ એ છે કે ભગવાનની અનુવૃત્તિ પ્રમાણે રહે. ગમે તેટલી ભક્તિ કરતો હોય, કરોડો રૂપિયાનું દાન કરતો હોય, પણ ભગવાન કે ભગવાનના મોટા સત્પુરુષ એમની અનુવૃત્તિ નથી, એમની મરજી નથી, તો એ સર્વે ફોક છે. હરિચરિત્રામૃત સાગરમાં 18મા પૂરમાં 37મું તરંગ આધારાનંદ સ્વામીએ સરસ વાત કરી છે કે હરિભક્તોએ શ્રી હરિની અનુવૃત્તિમાં રહેવું તેનું નામ મહિમા. હરિભક્તોએ શ્રી હરિની અનુવૃત્તિમાં રહેવું તેનું નામ મહિમા. અને જેટલી મહિમાની કસર રહી જશે તેટલી મોક્ષમાં પણ કસર રહેશે, જેટલી અનુવૃત્તિમાં કસર રહેશે તેટલી મોક્ષમાં પણ કસર રહેશે. અહીંયા કદાચ એકાદી નાની આજ્ઞા લોપીશું તો કદાચ આપણને ખબર નહીં પડે, પણ જ્યારે મહારાજના ધામમાં જઈશું ત્યારે શ્રીજી મહારાજ જેવા રાજી થવા જોઈએ એવા રાજી થશે નહીં, કારણ કે મહારાજની મરજીમાં નથી રહ્યા. કોઈ પણ વ્યક્તિ હોય એને બીજા વ્યક્તિ સાથે હેત ક્યારે થાય? એમની મરજીમાં રહે ત્યારે. આમ તો છત્રપતિ શિવાજી ખૂબ મોટું રાજ્ય, એકવાર પર્વતની ટેકરી ઉપર બેઠેલા, એમના ગુરુ આવ્યા. ગુરુએ આવીને કીધું કે શિવા, રાજ્ય કેમ ચાલે છે? અરે ગુરુદેવ, આપની કૃપાથી અને ભગવાનની દયાથી રાજ્ય ખૂબ સારું ચાલે છે. એ રાજ્ય કોણ ચલાવે છે? ગુરુએ પ્રશ્ન પૂછ્યો, એ રાજ્ય કોણ ચલાવે છે? ગુરુદેવ, આપની કૃપાથી હું ચલાવું છું. તમને પૂછ્યું કે તમારું ઘર કોણ ચલાવે છે? હું ચલાવું છું. શિવાજી મહારાજ કે હું ચલાવું છું. થોડી વાર ગુરુ કંઈ બોલ્યા નહીં અને પછી બોલ્યા કે શિવા, તને મારી સાથે કેટલું હેત? અરે ગુરુદેવ, તમારી સાથે તો કલ્પનાતીત હેત, તમે જે કહો તે કરું. તો કાગળ પેન ઉઠાવ અને તારું આખું રાજ્ય એ મારા નામ ઉપર લખી દે. આખું રાજ્ય મારા નામ ઉપર લખી દે. હવે જોજો, કસોટીનો સમય ચાલુ થયો. આપણા ઘરે કોઈક સાધુ બાવા આવ્યા હોય અને સરસ મજાનો મોટો 4 માળનો બંગલો જોવે. ભગત, બંગલો કોનો? સ્વામી, મારો બંગલો છે, અમારા નામ ઉપર લખી દો. કેમ થાય? પણ આ શિવાજી મહારાજ પાસે આટલું વિશાળ રાજ્ય હતું, પણ ગુરુની મરજી જાણી ગયા. તરત જ પેન કાગળ લઈ આખું રાજ્ય ગુરુના નામ ઉપર લખી દીધું. ગુરુ કહે, જોજે શિવા, હવે આ ફરશે નહીં. અરે ગુરુ ન ફરે.
આજથી તમે આ રાજ્યના માલિક અને હું તમારો નોકર સેવક, તમે જે રીતે રાખશો એ પ્રમાણે રહીશ. અને તરત જ ગુરુએ હાથમાં કાગળ લઈ અને 4 કટકા કરી અને પાછળ ખીણ હશે એમાં ફેંકી દીધા. અરે પણ ગુરુદેવા, રાજ્ય તમને સોંપ્યું, કેમ કટકા કરી નાખ્યા? અને ત્યારે ગુરુ બોલ્યા કે શિવા, આજે તારી પર હું ઘણો રાજી થયો છું. આજથી આ રાજ્ય મારું, આજથી આ રાજ્ય મારું, પણ એ રાજ્ય ચલાવવા માટે હું તને પરવાનગી આપું છું. મારા વતી તારે રાજ્ય ચલાવવાનું છે. ગુરુને રાજ્યની જરૂર નથી, પણ એ શિવાજી મહારાજ એ ગુરુની મરજીમાં કેટલા રહી શકે છે, એ કસોટી કરવા માટે ગુરુએ આવો પ્રશ્ન પૂછ્યો અને એમની પરીક્ષા લીધી. ત્યારે અધ્યાત્મ ક્ષેત્રે કોઈ પણ મુમુક્ષુ એ જ્યારે પ્રથમ વર્ષોમાં ભગવાન કે સંતોની પાસે આવે છે, ત્યારે એમનામાં કદાચ બીજા કોઈ ગુણ ન હોય તો ચાલે, પણ મોટા સંતોની મરજી અને એમની અનુવૃત્તિમાં જો રહેતા આવડતું હોય ને, તો એ રાજીપાનો પાત્ર બને. અઘરું છે. અઘરું કેવું અઘરું? તો આમ તો સંતોએ લખ્યું કે હિમાલય પર્વત ખસેડવા જેટલું અઘરું છે. મનનું ધાયરું મૂકવું હિમાલય પર્વત ખસેડવા જેટલું છે. આપણે કંઈક મનમાં નક્કી કરી રાખ્યું હોય અને પછી કોઈક એમાં ફેરફાર કરાવે, ખૂબ કઠિન છે. તેરા ગામમાં ધનજી ભગત મહારાજના સારા ભગત હતા. મહારાજે ત્યાં પધરામણી કરી, જામનગર થઈને કચ્છ પધારેલા. શ્રીજી મહારાજ તેરા ગામમાં ભક્તોને સુખ આપે અને 3જા કે 4થા દિવસે વિશ્વાસ ચૈતન્યાનંદ સ્વામી કરીને એક સંત એ મહારાજની પાસે પધાર્યા. મહારાજને દંડવત કરવાની શરૂઆત કરી અને શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામીજી, તમે કેમ અહીંયા આવ્યા? મહારાજ, આપના દર્શન કરવા માટે. અરે પણ અમે તો તમને શું આજ્ઞા કરી છે? તમારે દેહ પર્યંત સુરતમાં રહેવાનું. તો સુરત જેવું સ્માર્ટ સિટી મૂકીને તમે કેમ તેરા ગામમાં પધાર્યા? મહારાજ એ સ્વામીએ શું જવાબ આપ્યો કે મહારાજ, મને સ્વરૂપાનંદ સ્વામીએ આજ્ઞા આપી છે. અને ત્યારે મહારાજ હસતા હસતા બોલ્યા કે સ્વરૂપાનંદ સ્વામીએ આજ્ઞા આપી છે કે તમે એમની પાસેથી લીધી? મહારાજને તો ખબર હોય ને. અને સ્વામીના આંખમાંથી જળજળી આવી ગયા કે મહારાજ, આપના દર્શનની ઈચ્છા હતી ને, એટલે મેં આજ્ઞા લેવડાવી છે. અને ત્યારે શ્રીજી મહારાજ નારાજ થયા કે સ્વામી, હવે પછી ક્યારેય પણ આવું પગલું ના ભરશો. અમારી અનુવૃત્તિ અને અમારી મરજી વિના તમે લાખ ગણું સારું કામ કરો, અમે રાજી થતા નથી. આ જીવ જ્યારે ભગવાનની આજ્ઞા લોપે છે, મહારાજે ત્યારે વિધાન કર્યું કે જીવ જ્યારે ભગવાનની આજ્ઞા લોપે છે ત્યારે વિષયનો કીડો થઈ જાય છે. વિષયનો કીડો થઈ જાય છે. ભગવાનના ભક્તને ભગવાન અને ભગવાનના સંત એમની મરજી અને એમની અનુવૃત્તિમાં રહેવું, તો જ એ સાચા રાજીપાના પાત્ર બની શકે. તમે ઘરે જાઓ ને તમારા દીકરા હોય, તમારા પત્ની બધા બેઠા હોય અને બધા એમ વાત કરે કે અમને તમારી સાથે ખૂબ હેત છે, અમે 4 વાગ્યાના તમારી રાહ જોઈએ છીએ કે ક્યારે 7 વાગે 8 વાગે ને ક્યારે આવે અને સૌ ભેગા થઈએ. તમારી વિના તો અમને બપોરનું જમવાનું પણ ન ભાવે. એટલે તમે આવો ને પછી અમને બહુ આનંદ થાય. ઠંડા પાણીનો સરસ મજાનો ગ્લાસ ભરી દે, પંખો ચાલુ કરી દે, તમે આમ જેકેટ કાઢો તરત આમ હાથ લંબાવે તરત જેકેટ લઈ લે. આ કલ્પના કરવાની છે બધી. આપણે આવા સન્માન તો બહુ ઓછા કરે થતા હોય છે, પણ આપણે કલ્પના કરવાની છે કે આવું બધું થાય તો અને બહુ હેત દેખાડે તમારી ઉપર. અને પછી તમે એમ કહો કે જમવાનું બનાવ્યું છે, તો કે જમવાનું નથી બનાવ્યું, બહાર જવાનું છે. હેત બહુ કરે પણ ક્યારેય ઘરે જમવાનું બનાવે નહીં. તમારી મરજી ઘરે જમવાની છે અને એને બહાર હોટલમાં જવું છે,
તો ક્યારેય પણ તમને એમના ઉપર હેત થશે? ના પાડે. તમારા પત્ની છે તોય નહીં કે કેમ કરવું, પણ હેત તો કરવું છે, એમની માટે કંઈક ખરીદી કરવી છે, પણ એ મરજીમાં રહેતા નથી. હેત આપે છે, પાણીનો ગ્લાસ આપે છે, પંખો ચાલુ કરી દે છે, બધું જ કરે છે, પણ જો અનુવૃત્તિમાં રહેતા નથી તો ક્યારેય પણ રાજી થશે નહીં. ત્યારે શ્રીજી મહારાજે અહીંયા વાત કરી કે જે ભક્તને ભગવાનને રાજી કરવાનો ઈચ્છક હોય એમણે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દેવું. આપણા સત્સંગમાં એવા લક્ષાવધિ મનુષ્ય થઈ ગયા કે જેમણે મહારાજને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હોય. અને જો આ સમજણ આપણા જીવનમાં ન આવે તો ઘણી વખત આપણને ખોટું લાગી જાય. આપણે કંઈક મનમાં નક્કી કરીને આવ્યા હોઈએ કે સંતોને વાત કરીશું, સંતો પધરામણી કરશે, અથવા તો કંઈક નાની વસ્તુ લઈને આવ્યા હોઈએ કે આ મારે સંતોને આપવી છે, અને એ વખતે બરોબર એમની ઈચ્છા ન હોય અને એ કદાચ ના પાડે, સ્વીકારે નહીં, અને ત્યારે ખોટું લાગી જાય ને. ઘણી વખત કોઈકના ઘરે જઈએ ને એનો અતિ આગ્રહ હોય કે સ્વામી તમારે અમારા ગોળાનું પાણી પીવું જ પડે. અમે કઈ ગઈ નહોતું પીવું એટલે તમે સાધુ થયા. તો કે નહીં સ્વામી તમારે પ્રસાદીનું કરી જ દેવું પડે. પછી કહીએ કે ભાઈ ગ્લાસ ભરીને આપો, ઠાકોરજીને ધરાવી દઈએ, ઠાકોરજીને ધરાવીને પછી એમાં નાખીશું એટલે પ્રસાદીનું થઈ ગયું. તો કે નહીં સ્વામી પ્રસાદીનું કરો ને કરો, એટલો આગ્રહ રાખે. પણ આપણે ગુરુકુલ પરંપરામાં એ રીતિ જ નથી. અને પછી શું થાય, થોડુંક દુઃખ લાગી જાય કે સ્વામીએ આટલું મારું ધાર્યું કર્યું નહીં. પણ ત્યારે જો સમજી જાય કે અત્યારે શું મરજી છે, અત્યારે શું મોટા સ્વામીની અનુવૃત્તિ કે સંતોની અનુવૃત્તિ છે, એ પ્રમાણે જો રહે તો સાચો રાજીપો મળે. 1870 સંવત મહારાજે ગઢડામાં ધામધૂમથી રથયાત્રાનો ને જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. એ ઉત્સવ પૂર્ણ કરી અને જૂનાગઢના ભક્તોનો આગ્રહ કે મહારાજ તમે સોરઠમાં પધારો. શ્રીજી મહારાજ જૂનાગઢના દિવાન ઝીણાભાઈ એમના દરબારમાં પધરામણી કરી. થોડા દિવસ ગયા એટલે મહારાજે ઝીણાભાઈને વાત કરી કે ઝીણાભાઈ અમારે આ પંચાળામાં બીમારી ગ્રહણ કરવી છે, તો તમે અમને એક રૂમ ગોતી આપશો? હવે ઝીણાભાઈ એટલે કેવાય એકાંતિક ભક્તરાજ કહેવાય, પણ મનમાં સહેજ એમ થયું કે મહારાજ અહીંયા પંચાળામાં તમે મંદવાડ ગ્રહણ કરો એ સારું નહીં. એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અત્યારે તમે જે સુખ આપો છો, સૌ ભક્તોને દર્શન આપો છો, એમાં અમને આનંદ આવે છે, એટલે મહારાજ હમણાં રહેવા દો. મહારાજ કે ઝીણાભાઈ અમારે અહીંયા મંદવાડ ગ્રહણ કરવો છે. એટલે ઝીણાભાઈની મરજી દેખાય નહીં એટલે મહારાજ પંચાળાથી નીકળી અને આગળ અગતરાઈમાં ગયા. ત્યાં પણ ભક્તોએ ના પાડી. ભાયાવદર ગયા ત્યાં પણ ના પાડી. ઉપલેટામાં ગયા ત્યાં પણ ના પાડી. હવે આવડા મોટા અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ અને એમણે થોડીક બીમારી ગ્રહણ કરવી છે, કોઈ મહારાજને બીમાર ન થવા દે, કે એન્ટ્રી જ ન આપે. મહારાજ કે આ બધા તો કરી. હવે પછી મહારાજ વરજાંગ જાળિયા પધાર્યા અને ત્યાં જાળિયા પધાર્યા એટલે ભક્તોને ખૂબ આનંદ થયો. કોડે કોડે એ મહારાજની આગતા સ્વાગતા કરી. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે આ પ્રસંગ લખ્યો છે. જાળીએ ગામ જીવન ગયા, ત્યાં દાસ પર કરી દયા, ઉતર્યા હીરાબાઈને ઘેર, તેણે સેવા કરી સારી પેર. મહારાજે હીરાભાઈના ઘરે ઉતારો કર્યો અને હીરાભાઈને વાત કરી કે ભગત અમારે અહીંયા બીમારી ગ્રહણ કરવી છે, તો એકાદો રૂમ મળે? હીરાભાઈનું નામ કે વચનામૃતમાં નથી આવતું,
પણ સંતોની પાસે સત્સંગ કર્યો હશે અને મહારાજની અનુવૃત્તિ જાણી ગયા. કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી આપની મરજી. પણ મહારાજ વહેલા વહેલા સાજા થઈ જાજો. મહારાજ કે સારું, અમને એક સરસ રૂમ ગોતી આપો. અને હીરાભાઈએ પોતાનો એક રૂમ હતો એ ખાલી કરી દીધો અને ત્યાં સરસ મજાનો એક ઢોલિયો બિછાવ્યો. એમની ઉપર સરસ મજાનું ગાદલું પાથર્યું, ઓશીકું મૂક્યું, ઓઢવાની રજાઈ રાખી અને કીધું કે મહારાજ હવે આપની જે મરજી હોય એ મુજબ કરો. મૂળજી બ્રહ્મચારી, નાજા જોગિયા, 2-3 ભક્તોને જ મહારાજે પાસે રાખ્યા અને કહ્યું કે હવે અમારા આ ઓરડામાં કોઈને તમારે આવવા દેવાના નથી. જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી કોઈએ પણ આ સમાચાર બીજા કોઈને પહોંચાડવાના નથી. અને મહારાજે તાવને ગ્રહણ કર્યો. થોડી વાર થઈ ત્યાં તો એવો જોરદાર મહારાજને તાવ આવ્યો અને આખું શરીર લાલ ચોળ થઈ ગયું. અંદર ઓરડામાં ગરમ ગરમ વાતાવરણ થવા લાગ્યું અને મહારાજ એ ડાબા પડખે એ રજાઈ ઓઢી અને પોઢી ગયા છે. હીરાભાઈ એ બારીમાંથી દર્શન કરીએ, આંખમાંથી આંસુડા ચાલ્યા જાય છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક સંકલ્પ કરે ત્યાં બ્રહ્માંડોની ગતિઓ ફેરવી નાખે. અને એ આજે મારા ઓરડામાં બીમાર થયા, એમણે બીમારી ગ્રહણ કરી. ધીરે ધીરે બધાને ખબર પડી, આખા ગામમાં એ ઉદાસીનતા વ્યાપી ગઈ. બધાની આંખોમાંથી આંસુડા જાય. માણસો રડે, પશુઓ, પંખીઓ, વૃક્ષો, વેલીઓ તમામ ઉદાસ. સૂર્યનું તેજ પણ નિસ્તેજ થઈ ગયું કે આજે મહારાજ બીમાર પડ્યા છે. વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને વાત કરી છે ને કે મહારાજ આપના શરીરે કસર છે તો સર્વે સત્સંગમાં પણ કસર જણાય છે. મહારાજને પ્રાર્થના કરે, જમવાનું સરસ મજાનું બનાવીને પ્રભુની પાસે લાવે, પણ મહારાજ ના પાડે. 3 દિવસના ઉપવાસ થયા, મહારાજ કાંઈ જમ્યા નહીં. એકવાર હીરાભાઈએ પ્રાર્થના કરી, મહારાજ કાંઈક તો સ્વીકારો. મહારાજે સાંજે કોર કહ્યું કે અમને થોડી ભૂખ લાગી છે એટલે કંઈક બનાવો. અને મહિલાઓને ખબર પડી, કોડે કોડે કોઈએ સરસ મજાના અજમા નાખીને પાતળા પુડલા બનાવ્યા, કોઈએ સરસ મજાની મગની ખીચડી બનાવી માખણ જેવી, અલગ અલગ પ્રકારના કોઈ અથાણા બનાવ્યા, ગરમા ગરમ રોટલી બનાવી અને મહારાજની પાસે આવ્યા. મહારાજની પાસે આવી અને થાળ મૂક્યા અને મહારાજે આમ બધું જોયું, આમ પુડલું હાથમાં લીધું. મહારાજ કે આવા પુડલા હોય? તમને કોઈને ક્યાં પુડલા બનાવતા આવડે છે? અરે મહારાજ આ સરસ મજાના ગરમ ગરમ પુડલા. મહારાજ કે નથી જમવા અમારે. થોડીક એવી ખીચડી જમી અને મહારાજ પાછા પોઢી ગયા. મૂળજી બ્રહ્મચારી આવે, મહારાજને ઊભા કરે ત્યારે તો ઊભા થાય. મહારાજને બેસાડે, સ્નાન કરાવે, વાઘા ધારણ કરાવે, પાછા મહારાજને 2 હાથમાં ઉચકી તેડી અને પાછા મહારાજને ઢોલીએ પોઢાડે. હવે હીરાભાઈને નિશ્ચય રહી મોટી વાત છે ને. આવા મોટા ભગવાન હોય અને આમ 2 હાથમાં તેડી અને મહારાજને ઢોલિયામાં બેસાડે, લાંબાઈ ન થાય. એ કે નહીં થવાય અમારાથી. તો એ પાછા આમ લાંબા મહારાજને કરે. છતાં પણ હીરાભાઈને મહારાજનો નિશ્ચય સહેજ પણ સંશય થયો નહીં. મહારાજની અનુવૃત્તિ સમજી ગયેલા. અને એમ કરતા કરતા 11 દિવસ પૂરા થયા. 11 દિવસના ઉપવાસ. અને એમાં એકવાર હીરાભાઈ એ ત્યાં રૂમમાં ગયા અને અચાનક મહારાજ બેઠા થયા. બેઠા થઈ ઢોલિયા ઉપરથી ઉતરા અને ધીમે ધીમે પગલાં માંડતા માંડતા, હીરાભાઈ ઠક્કર હતા એટલે તલવાર ટીંગાતી હશે, અને મહારાજે તલવાર લીધી. તલવાર લઈ અને મહારાજ તલવાર ફેરવા માંડ્યા અને સામે હીરાભાઈ ઊભા હતા. મહારાજ કે હે હીરા, શું ત્યાં ઊભો ઊભો સામું જોવે છે? આવ્યું મારી પાસે, મારે તારું માથું કાપી નાખવું છે આજે. હીરાભાઈ તો ધ્રુજી ગયા કે મહારાજા શું લીલા કરે છે? અરે આય ભાઈ, વિચાર શું કરે છે? અને તરત જ હીરાભાઈ મહારાજની પાસે આવ્યો. હીરા, આજ તો તારું માથું કાપી નાખીશ, ખોટું નથી કહેતો. અને તરત હીરાભાઈ 2 હાથ જોડી અને મસ્તક નમાયું કે મહારાજ, હું તો આપનો દાસ છું, તમારે જે કરવું હોય ને તે કરી શકો છો.
આ ભગતના દિવ્ય ભાવને ધન્યવાદ દેવા પડે. મહારાજ તલવાર પીડીને ભાઈ બીમાર હોય એટલે માણા ગમી કરી નાખે, કઈ નક્કી નહીં. એક તો મૂંઝાયેલા હોય ને દુઃખી હોય, પણ વિશ્વાસ કેટલો. અને તરત જ મહારાજના હાથમાંથી તલવાર પડી ગયો. મહારાજ ભેટી પડ્યા હીરાભાઈને કે હીરા, એ આ તલવાર સત્સંગીના માથા કાપવા માટે નહીં, પણ સત્સંગી જ્યારે ભજન કરવા બેસે અને કામ ક્રોધાદિક મોટા મોટા શત્રુઓ એ એમના અંતરમાં વિઘ્ન કરે છે ને, એમના માથા કાપવા માટે આ તલવાર અમે રાખી છે. બાકી ભગવાનના ભક્તને અમે ક્યારેય દુઃખ દઈ શકીએ નહીં. આવા લીલા ચરિત્ર કરે છતાં પણ એમને કોઈ પ્રકારનો સંશય થતો નથી. અને થોડા દિવસ પછી તો અચાનક મહારાજે સાંજે 10 વાગે વાત કરી કે અમને ભૂખ લાગી છે. સારું મહારાજ, બધાને વાત કરીએ. મહારાજ કે એમ નહીં, અમારે જમવું છે, પણ તમારે રોટલી દાળ ભાત શાક એવું નહીં ચાલે. તો મહારાજ, અમારે પેંડા ને જલેબી ખાવી છે. વરજાંગ જાળિયા નાનું એવું ગામડું, અને શું જમવું છે મહારાજને? પેંડા ને જલેબી. એટલે ભગતથી સહેજ બોલાઈ ગયું કે મહારાજ, પેંડા તો અમે હાજર કરી દઈએ, પણ જલેબી તો મહારાજ અત્યારે કદાચ ન મળે. અને મહારાજ ખીજાયા. મહારાજ કે શું તમને જલેબી ન મળે? અરે જાઓ ભુજની બજારમાં, હજારો મણ જલેબી ત્યાં પડી છે. ક્યાં વરજાંગ જાળિયા ને ક્યાં ભુજ? અને અમારે ક્યાં જાજી જમવી છે? અમારે ખાલી 5 શેર જલેબી જમવી છે. 2.5 કિલો જલેબી થઈ. આપણે સાજા હોઈએ ને 2.5 કિલો જલેબી આપી હોય તોય પૂરી ન થાય. મહારાજ કે અમારે ખાલી 5 શેર જલેબી જમવી છે. સારું મહારાજ. અને બંને ભક્તો એ હીરાભાઈ અને સાથે એક ભગતને લઈ અને ઘરે વાત કરી કે તમે પેંડા બનાવો. અને બંને ભક્તો રાત્રે ને રાત્રે ભાયાવદર જવા માટે નીકળ્યા. એ વખતે પરગણામાં ભાયાવદર થોડું મોટું ગામ ગણાતું હશે, અને ત્યાં એમ થયું કે ત્યાં જલેબી મળશે. હવે રાત્રે 10:30 ચાલતા થયા. વરજાંગ જાળિયાથી ભાયાવદર 24 કિલોમીટર થાય. અને ત્યારે કાંઈ સ્વિફ્ટ ગાડી તો હતી નહીં કે લીવર દબાવીને તરત ત્યાં પહોંચી જાય. ચાલતા જવાનું અથવા તો બળદગાડું હોય. અને ત્યાં ગયા, અડધી રાત્રે કંદોઈને ઉઠાડ્યો કે અમારે જલેબી જોઈએ છે. અરે પણ અત્યારે અડધી રાત્રે જલેબી? તો કે અમારા મહારાજ છે, અમારા ભગવાન છે, એમને જલેબી જમવી છે, પણ અત્યારે અડધી રાત્રે મારી પાસે કાંઈ તૈયારી ન હોય. તારે જેટલા પૈસા જોઈએ ને એ લઈ લેજે, પણ અમને જલેબી બનાવી દે. અને કંદોઈને પૈસાની લાલચ જાગી. સારું, જલેબી બનાવી દઉં. અને સરસ મજાની જલેબી બનાવી દીધી. અને સવારનો સમય થયો ત્યાં બંને ભક્તો જલેબી લઈને મહારાજની પાસે આવી ગયા. અને મહારાજને જલેબીને પેંડા આપ્યા. મહારાજે એક કટકો પણ જલેબીના જેમાં નહીં. મહારાજ કે હવે અમારે નથી જમી, અમારો સંકલ્પ મટી ગયો. હવે કાંઈ વાંધો નહીં મહારાજ, આપ જેમ રાજી રહો એમ. આપણે ઘણીવાર કહીએ કે ભાઈ મહારાજ પ્રગટ હોત, મહારાજ અહીંયા બિરાજમાન હોય ને આપણે હોત તો કેવું સારું હતું. પણ અઘરું પડી જાય હો, કારણ કે મહારાજની ક્યારેક ક્યારેક એટલી અઘરી પરીક્ષા હોય કે જેમાં પાસ થવું ઘણું કઠણ પડે. સારું છે કે આપણને સંતો આપ્યા છે. અને આવી રીતે મહારાજે એ ઘણા દિવસ એ બીમારી ગ્રહણ કરીને પછી તો ઠંડા પાણીએ સ્નાન કર્યું, આંબલીના કાતરા જેમાં મહારાજ સાજા થયા. પણ શ્રીજી મહારાજ હીરાભાઈ ઉપર ખૂબ રાજી થયા. એટલા માટે કે 20 થી 25 દિવસ અમે આ બીમારી ગ્રહણ કરી, અવનવા ઘણા બધા લીલા ચરિત્રો કર્યા, છતાં પણ હીરાભાઈને સહેજ પણ સંકલ્પ ફર્યો નહીં. કારણ કે એમને ખબર હતી કે શ્રીજી મહારાજની મરજી આવી રીતે અહીંયા લીલા કરવાની છે. જેમ મહારાજ લીલા ચરિત્ર કરે એ રીતે મહારાજ હીરાભાઈને સેટ થાય કે ન થાય, પણ હીરાભાઈ મહારાજને પૂરેપૂરા અનુકૂળ થઈ ગયા. અને એટલે મહારાજ રાજી થયા. ત્યારે આ સત્સંગમાં જેને મહારાજ અને સંતોનો રાજીપો મેળવવો છે, એમણે પોતાનું સર્વસ્વ એ ભગવાનને અર્પણ કરવું પડે. સર્વસ્વ શબ્દ લાગે નાનો, આપણે એવું કહીએ સર્વસ્વ એટલે આપણી સંપત્તિ ને એ કાંઈ છે, એ તો છે, પણ સર્વ એટલે બધું.
સ્વ એટલે પોતાનું. આપણું જે કાંઈ છે એ તમામ અર્પણ કરી દેવાનું. ભૌતિક મિલકતો તો છે એ અર્પણ કરી દઈએ. અત્યારે તમે અહીંયા બેઠા છો તો આપ સૌ ભક્તોએ સ્થૂળ દેહ છે એ સંતોને મહારાજને અર્પણ કરી દીધું છે. અર્પણ કરી દીધું કહેવાય ને. 1 કલાક સુધી કથા ચાલશે, ત્યાં સુધી બધા બેસશો, સંતોની કથા ધ્યાનથી સાંભળશો. એનું મનન ચિંતન કરવા માટે વ્યવસ્થિત રીતે એ આપણે એક પણ શબ્દ ચૂકવા નહીં દઈએ અને આમ જ બેસશું. હવે અહીંયા તમને એમ થાય પગ લાંબો કરવો છે તો અહીંયા પગ લાંબો નહીં કરો. કેમ? તો કથામાં બેઠા છીએ, પગ કેમ લાંબો કરવો? તો સ્થૂળ દેહ અર્પણ કરી દીધું છે. એ સહેલું છે. સંતોને 5 દંડવત કરીએ, કંઈક નાની મોટી સેવા કરીએ, સ્થૂળ દેહ તો અર્પણ થઈ જાય. પણ ત્યાર પછી સર્વસ્વ અર્પણ કરવાની વાત છે. સૂક્ષ્મ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણને અર્પણ કરવા એ કઠિન સાધના છે. કારણ કે ઇન્દ્રિયો છે એ તો માયાના બનેલા છે. અને આમ તો સુભાષિતોમાં લખ્યું કે આકાશાત પતિતમ તોયમ સમુદ્રમધિ ગચ્છતિ, કે જેમ આકાશમાંથી પડેલું પાણી એ સમુદ્ર તરફ જાય છે, એમ ઇન્દ્રિયો, અંતઃકરણ સતત એ માયાના પ્રવાહમાં વહે છે. ઇન્દ્રિયો, અંતઃકરણની દોડ સતત. તમે 1 સેકન્ડ પણ મનને કે ઇન્દ્રિયોને નવરી મૂકો એટલે તરત જ એ વિષય પકડશે, જગતના પ્રવાહમાં તણાશે. એટલે એ ઇન્દ્રિયો, અંતઃકરણને કંટ્રોલ કરવા અને એ ઇન્દ્રિય, અંતઃકરણને મહારાજની સેવામાં જોડવા, સંતોની સેવામાં જોડીને અર્પણ કરવા એ એનાથી પણ કઠણ છે. પણ ચાલો ને, એ પણ હજી કદાચ થોડુંક થાય. અત્યારે આપણી નેત્ર ઇન્દ્રિય છે કે શ્રોત્ર ઇન્દ્રિય છે એ પણ આપણે અત્યારે અહીંયા કથામાં લીન કરી છે. પણ ત્યાર પછી જે કારણ શરીર છે, વાસનાત્મક જે સંકલ્પ વિકલ્પ રૂપ શરીર છે, એને સત્સંગમાં અર્પણ કરવું ને એ અઘરામાં અઘરું કામ છે. કારણ કે એમાં શું આવે? એ સંકલ્પો બધા કોના હોય? મારા હોય. કોના હોય? મારા હોય. એ આપણે સંકલ્પ કર્યો હોય અને તારું એ એટલું બધું વાલું ન હોય, પણ મારું, આપણો નાનો એવો સંકલ્પ એ બહુ વાલો હોય. પણ એ સંકલ્પ લઈને જ્યારે સત્સંગમાં આવીએ અને ઇનકેસ એ સંકલ્પ એ જો આપણો એ સિદ્ધ ન થાય, છતાં પણ એ આપણને કોઈ પ્રકારનું દુઃખ ન લાગે, કોઈ પ્રકારની ચિંતા ન થાય ને, ત્યારે આપણે સાચા અને પાક્કા સત્સંગી થયા કહેવાય. ત્યારે અહીંયા રઘુવીરજી મહારાજનો પ્રશ્ન કે જીવનું મોક્ષ કેમ થાય? તો મહારાજ કહે કે પોતાનો કુટુંબ, પરિવાર, ધન, ધામ એ સર્વસ્વ છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દે, ભગવાનની અનુવૃત્તિ અને મરજી પ્રમાણે રહે તો એમનો મોક્ષ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે પૂજ્ય શ્વેત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, સ્વામી આપણને કથા વાર્તાનો લાભ. આદિ, વ્યાધિ અને ઉપાધિ 3 દુઃખ છે ને. ઉપાધિ કઈ ખબર છે? ઉપાધિ કઈ ખબર છે? અમેરિકામાં ચતુરભાઈ વઘાસિયા છે, એને એના જવાબ આપ્યો કે સ્વામી, પુરાણ સ્વામી ભેગા હતા અમારે, અને એ વાતો કરેલા 1.5-2 કલાક વહી જાય. ભલે ને 5 હરિભક્તો હોય. પછી કે સ્વામી, ઉપાધિ એટલે સભામાં ભૂલથી આગળ બેસાઈ જાય, લાંબા પગ ન થાય, શરીર આમ ન થાય, એ મોટી ઉપાધિ. સર્વસ્વ અર્પણ કરવાનું છે ને. કાશી રાજાએ એક વૈરાગ થયો, સંન્યાસ ગ્રહણ કર્યો, બધું છોડીને જતા રહ્યા. એની રાણી બહુ વિચક્ષણ, મુમુક્ષુ, સમજુ હતી. એને પણ રજા આપી. એ જ્યારે ગયા ને, થોડાક સમય ગયો પછી કે આને છોડ્યું તો ખરું, પણ ક્યારેક આ તપાસ કરે કે હજી અભિમાન એના મને ત્યાગ વૈરાગનું થોડુંક અભિમાન આવી ગયું. એટલે એ ત્યાં જઈ બાળકનું રૂપ, સમર્થ હતા એટલે બ્રાહ્મણ બાળકનું રૂપ લઈ એની પાસે ગયા અને કીધું કે તમે કાશીરાજ, તમે સંન્યાસ અહીં રહ્યો છો? હા. તો કાશીરાજ સંન્યાસ થયા એ તમે? હા હું ઈ જ. હા હું ઈ જ. તમે
કાશીરાજ સંન્યાસી થઈ ગયા તો હજી કાશીરાજ તમારો અભિમાન ગયું નથી? ઓલો વિચક્ષણ કાશીરાજ પણ મુમુક્ષુ હતો કે હા સારું, ભૂલ થઈ ગઈ મારી, હું એક તો દાસ છું. આ ઝૂંપડી કોની? ઝૂંપડી મારી છે, મેં બનાવી છે. આખું રાજપાટ છોડ્યું અને ઝૂંપડી પણ તમારી. તરત જ એને વિચક્ષણે તરત દિવસળે મૂકે, અગ્નિ મૂકી અને બાળી નાખી ઝૂંપડી. બહુ સારું, ઝૂંપડી બાળી નાખી, પણ આ તો શરીર તમારું ને, શરીર તો મારું જ કહેવાય ને. પણ તમે તો સંન્યાસ ગ્રહણ કર્યો, સંન્યાસી તો સર્વસ્વ છોડવાનું હોય. તો કે લો તો શરીર છોડી દઉં. ચિત્તા સળગાવી, ચિત્તા સળગાવી આમ બેસવા ગયા ને ત્યાં ઉભા રહ્યો. ચિત્તા સળગાવો, તમે બળી જશો તો રાખ કોની રહેશે? રાખ તો મારી જ થાય ને, રાખ તો મારી જ થાય ને. એ જ વખતે રાણીએ પાછું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. એને કહો તું કે હું તમને એ કહેવા આવી છું કે તમે છોડ્યું પણ સર્વસ્વ છોડ્યું નથી. સર્વસ્વ છોડ્યું નથી. સર્વસ્વ કોને કહેવાય? મહારાજે તો ગ્રસ્તના જે છે એમાં કીધું કે જે સર્વસ્વ ત્યાગીના લક્ષણ વાત કરી, પછી ગ્રસ્તને કે ધન, કુટુંબ, પરિવાર એ બધું ભગવાનને અર્થે અર્પણ કરી દે. એમાંય તે માન છે ને એ બહુ અઘરું છે. જે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક થોડુંક તો અભિમાન રહે, મેં કર્યું છે, આમ છે. એ છોડવું ને બહુ મોટી વાત હોય છે, ગમે તેવો હોય તોય. ચિત્રકેતુ રાજા, એક આપણે બોલીએ છીએ કરોડ કન્યા હતી, આપણે પત્ની હતી. એક દીકરો થયો, એને બીજી રાણીએ અંધો ઈર્ષાના કારણે મારી નાખ્યો. અંગીરા, રોશિદ, નારદજી એવા વૈરાગની વાતો કરી, બધું છોડીને જતા રહ્યા. તપસ્વી બની ગયા, તપ કરતા હતા, સિદ્ધિ પ્રાપ્ત થઈ, આકાશ માર્ગે જતા હતા. એમાં એક મોટી સભા જોઈ, દેવતાઓની ઋષિમુનિઓ બધા બેઠેલા સભામાં. અને એમાં શંકર ભગવાન, એને એવું દર્શન થયું કે શંકર ભગવાન પોતે શંકર ઓળખી શક્યા નહીં કે આમ આગળ બેઠેલા સ્ટેજ મોટા ઉપર, અને એ શંકર ભગવાન પાર્વતીની બાજુમાં બેસી અને પાર્વતીના ગળામાં હાથ નાખી અને બેઠેલા. ત્યારે આને શું કહો? આ એક સાધુ બન્યા છે, સંતોની સામે સભા છે, તો પોતાની સ્ત્રીને છોડી શકતા નથી, દૂર બેસાડી શકતા નથી, પોતાની બાજુમાં ગળે હાથ નાખીને બેઠા છે. અને મેં તો 1 કરોડ સ્ત્રી આમ કરીને જરાક સંકલ્પ થયો, જરાક બોલ્યા છે. શંકર ભગવાને કીધું કે તે બધું છોડ્યું, પણ તારું જે અભિમાન છે 1 કરોડ કન્યા પત્નીઓ છોડી તને છૂટું જા, અને તું આવી રીતે અવગુણ લેશ, અપદ્રોહ કરેશ, મોટો રાક્ષસ બની જા. પછી તો વત્રાસુર નામનો રાક્ષસ થયો, અને એને અંતકાળે તો ભગવાનની સ્તુતિ પણ કરી છે. વત્રાસુરની સ્તુતિ ભાગવતમાં આવે છે, વખાણ કર્યા છે વ્યાસ ભગવાને. પણ સર્વસ્વ છોડવું હોય તો માન છોડવું ને એ બહુ કઠણ છે. મહારાજે તો લખ્યું, તુલસીદાસે મહારાજ વતનાની વાત કરી, અને મુક્તાનંદ સ્વામી કડી બોલ્યા, બધું છોડે, લઘુ ભોજન કરે, પણ જીવે માન કે રંગ. દરેકને પોતાના ગુણનું માન તો આવે ને આવે જ. અને મહારાજે તો ઘણી જગ્યાએ આ મનની બધી વાતો કરી છે. સર્વસ્વ છૂટે પણ અભિમાન છોડવું એનું. સાધુ બન્યા હોય, બધું છોડીને આવ્યા હોય તોય ન છૂટે. ભગવદાનંદ સ્વામી મહારાજના અનન્ય સાધુ હતા. મહારાજ એનું નામ કીડી સખી પાડેલું. પ્રેમ સખીની સાથે જ એટલો મધુરો કંઠ હતો, અને મહારાજનું કીર્તન ભક્તિ કરતા હોય. પણ જ્યારે હોય ત્યારે મહારાજ વધારે વખાણે પ્રેમાનંદ સ્વામીને, પ્રેમ સખીના વખાણ કરે. આને ક્યારેક કરતા હશે, વધારે કરે ને એટલે આના મનમાં તો એક થયું કે મહારાજ એના જ વખાણ કરે છે, એના જ બધા વખાણ કરે છે, મારે તો કંઈ ક્રેડિટ નથી. ગુણ હોય એટલે થોડીક તો ઈચ્છા થયા કે ક્રેડિટ થાય તો સારું. દરેકને હોય ને, ગુણ હોય એટલે ક્રેડિટ થવાની ઈચ્છા તો રહ્યા જ કરે કે હું કંઈક કરું છું. એના 2 શબ્દો કે ભલે આપણે કંઈ પદાર્થ જોતું નથી, હાર જોતું નથી, પણ એટલું થાય ને મેં કર્યું છે, એને થોડીક ક્રેડિટ એટલે એનું ગણના થાય. એ તો દરેકના મનમાં થોડી ઘણી ઈચ્છા તો. એટલે ગ્રસ્ત હોય કે સાધુ એમ બધું છોડ્યું હોય
તો એટલી તો રહે કે અમે કંઈ કર્યું છે ને થોડીક ગણના થાય કે ન થાય? બધાને થાય. આપણે કંઈ બીજું કંઈ જોતું કંઈ નથી. આમ કે અમારે કંઈ જોતું કંઈ નથી, કોઈ પદાર્થ પાનું જોતું નથી, કાંઈ જોતું નથી, પણ અમારે ગણના તો થવી જોઈએ કે અમે કર્યું છે કે નહીં. ન થાય તો થોડુંક તેવું થાય. મોટા મોટા આખ્યાનો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ આ પણ એક બહુ વિચારવા જેવું છે. ગણના થવી ને મોટા સત્પુરુષો છે એના મગજમાં બધું હોય જ. મહારાજ વખતે એક મજૂર હરિભક્તો કામ કરતા હતા નળિયા ઉપર અને મહારાજ ઓલી બાજુ પેલા એક ભગત હતો ત્યાં મંડો કામ કરવા. મહારાજ આ બાજુ આવ્યા, એ ત્યાંથી આ બાજુ આવ્યો, વળી મહારાજ એ બાજુ ગયા, એ ત્યાંથી ત્યાં ગયો. મહારાજ કે તું ફર કેમ કરે છે? અમને શું જાણે છે? તમે તો ભગવાન જાણો છો. તો પછી અમે નહીં જાણતા હોય ઓલી બાજુ સેવા કરે છે, અહીં નથી કરતો? પણ હોય ને કે મહારાજ અમને દેખે, એટલે દેખવાની પણ દરેકના જીવમાં આપણે માનીએ છીએ કે સર્વસ્વ અર્પણ કરીએ છીએ. હેરા શેઠ હોય તો ભલે સર્વસ્વ, પણ બધું એને સંકલ્પ પણ ન થાય. સંકલ્પ ભગવાન જાણતા હોઈએ, અંતર્યામી હોય તોય સંકલ્પ થાય કે અમારે કંઈક ગણના થાય. અલિયા ખાચાને શું થયું મનમાં? ડબ્બાણનો યજ્ઞ પૂરો થયો એ વખતે યજ્ઞ પછી મહારાજે અલિયા ખાચાને પોતાના વસ્તુ અર્પણ કર્યા. બ્રહ્મચારી હતા, કથા વાર્તા કરતા. મહારાજ કે જાઓ તમે વાળાક દેશમાં સત્સંગ કરવા જાઓ. ભલે મહારાજ સંતોને થોડોક યોગ આપ્યો અને કથા વાર્તા મંડળ બાંધ્યું, કથા વાર્તા કરવા જાય. થોડું ઐશ્વર્ય મહારાજે આપ્યું. ઐશ્વર્ય આપ્યું એના કારણે બધા મીડા વખાણ કરવા, પ્રશંસા મીડા કરવા કે હા તમે તો આવા છો. અને સેજે મોટા માણસના બે વખાણ બધાય કોઈ પણ વખાણ તો કરવા જ પડે, એટલે કરતા હોય બધા વખાણ. એમાં મુક્તાનંદ સ્વામી, એને મુક્તાનંદ સ્વામીને બંધનાનંદ સ્વામી કહેતા. વખાણને કારણે એટલું બધું માનમાં આવી ગયું ને, તો મુક્તાનંદ સ્વામીને બંધનાનંદ સ્વામી કહે. અને એ મહારાજને ખબર પડી, મહારાજ ઉદાસ થઈ ગયા કે આ મુક્તાનંદ સ્વામી તો સાધુ ગુણે યુક્ત છે, અમારા ગુરુ સ્થાને છે, એને પ્રત્યે આવી ભાવના, એને આવું કંઈક બોલાવે. એટલે મહારાજે એ બધું ઈશ્વરીય ખેંચી લીધું. એટલે થોડોક મહારાજનો અભાવ પણ આવ્યો. એમાં એ વખતે મહારાજ જિંજાવદર ગયેલા, બેઠેલા. મુક્તાનંદ સ્વામી અલિયા ખાચરને કહે છે કે અલિયા ખાચર, તમને મહારાજ સપ્તર્ષિ કહે છે. મહારાજને સપ્તર્ષિ કહેતા. તમને મહારાજ સપ્તર્ષિ કહે છે તોય તમે મહારાજ પાસે થોડું માન રાખો છો. ત્યારે અલિયા ખાચર બોલ્યા, માને સ્વભાવ હતો, બોલ્યા કે મહારાજ છે ને દાદા ખાચરના નામ, દાદા ખાચરને 1 નંબરમાં ગણે છે, 2 નંબરમાં સુરા ખાચરને ગણે છે, અને મને 3 નંબરમાં ગણે છે. આવી ઘણા સમયની છે ને ઓલું ઉભરો ઘણા સમયનો છે ને ત્યારે નીકળી ગયો, મને 3 નંબરમાં કહે છે. મહારાજ કે પછી મહારાજ તો સાંભળી ગયા. એટલે મહારાજ વાત કરતા કે આ દાદો સુરો એ તો અલિયા ખાચરને તોલે ન આવે, અલિયા ખાચરને તોલે ન આવે. કથા વળતી મહારાજ પાસે, ઓ મહારાજ આપ તો સાક્ષાત ભગવાન છો. વખાણ થયા ને, સાક્ષાત ભગવાન છો. એના જ વળી પાછા મહારાજ બેઠેલા દાદા ખાચરના દરબાર ગઢમાં. મહારાજ કે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં કોણ મોટેરા? અને એ વખતે મુક્તાનંદ સ્વામી આમ જ બોલ્યા, દાદા ખાચર, સુરા ખાચર ને બધા. અને ત્યાં અલિયા ખાચરે તલવાર લીધી. આપણે બધા પ્રસંગ જાણીએ છીએ. મહારાજ માન કેટલું બધું, મહારાજ નદીમાં નાતા હતા, ગેલા નદીમાં. બધા સંતો ભક્તો મોટા મોટા ખાસ તો દરબારો બધા હોય, દરબારો હોય એટલે મહારાજને તો મોજ આવે. મહારાજ ધક્કા મુક્કા કરે, ઉલાડે, પાણી ઉડાડે. એમાં અલિયા ખાચર થોડો શરીર ભારે, અને મહારાજ આમ પંગ લઈને ઉલાડ્યા, ઊંચા છે ને પડ્યા પર મહારાજના ચરણ પાસે. અને મહારાજે નાભી ઉપર આમ ધક્કો માર્યો, એમાં ધોતિયો જાક છૂટી ગયો. બધા દાંત મીઠા કાઢવા, અને એને ખીચ ચડી કે મહારાજે બધા વચ્ચે મારું અપમાન કર્યું. મહારાજે બધા વચ્ચે મારું અપમાન. માન છે ને કંઈક રીતે આવે. નાજા જોગિયાની વાત આવી ને, નાજા જોગિયા એ સાધુ બન્યા, મહારાજ ધામમાં વહી ગયા, પછી સાધુ બની ગયા. ઘનશ્યામદાસ સ્વામી નામ હતું.
વડતા ગરડા રહેતા, જુનાગઢ આવેલા પણ પછી આવેલા, બહુ સરસ ઇતિહાસ એનો. જુનાગઢ ગરડા હતા ને ત્યારે થોડુંક એને મનમાં હતું કે હું તો મહારાજનો અંગરક્ષક હતો. એટલે બધા સંતો એને માને કે તમામ વર્ષોથી મહારાજની સાથે તમામ ક્રિયાના સાક્ષી. એટલે સંતોને ગુણ બહુ, એટલે એના શિષ્યો પણ થોડાક થયેલા. એટલે પણ એને એવું કે જમવા જાય તો પતત તુમડો હોય ને પોતાના શિષ્યો મૂકી દે પછી જમે, હાથે લઈ શકે નહીં, ક્રેડિટ ડાઉન થતી ખબર નહીં. બરોબર એક દિવસ શિષ્ય કંઈ આગળ પાછળ બી સેવામાં છે અને પતત તુમડું મૂકાણું નહીં, પતત તુમડું મૂકાણું નહીં. એટલે જોયું મૂકાણું નથી, નો જમવા બેઠા, ભૂખ્યા રહ્યા. કલ્પના કરો, ભૂખ્યા રહ્યા. લ્યો પછી તો કોઈક સંતોએ કીધું, ગુણાતીતાનંદ સ્વામી બધી વાત થઈ કે આવા સ્વભાવ પેલે ધ્યાન કરતા હતા. એટલે પછી જુનાગઢ આવ્યા, થોડાક મુમુક્ષુ તો ખરા, ધ્યાન કરતા હતા. ધ્યાન કરતા જાય ગયા એટલે સ્વામી કે કેમ સ્વામી હજી ઓલી ભેંસ બહુ વાલી છે? કે કેમ? જા ઓલી ધોળા ટપકાવાળી ભેંસને માથે હાથ ફેરવતા હતા. બધા વચ્ચે કીધું એટલે થોડુંક કેમ સ્વામી બધા વચ્ચે તમે ધ્યાન માનસી બધામાં ધ્યાનમાં શું સંભાળતા હતા? તો ધોળા ટપકાવાળી ભેંસ બહુ વાલી હતી. પછી પાછા ગુણાતીતાનંદ સ્વામી વાળી લે. પછી સ્વામીએ કીધું કે તમે અમારો સમાગમ કરો તો તમારો તમામ દોષો ટાળી નાખીએ. નિર્માની થાય ને, નિર્માની થાય એનામાં બહુ સારા ગુણ આવે. માન હોય ને એનામાં 6 મોટા અવગુણ, મહારાજે પણ એનું વર્ણન કર્યું છે. માન હોય ને ક્યાં ક્યાં મોટા હોય. એક માન હોય તો મોટા ગુણ એ આવી ન શકે. જેનામાં માન હોય ને એનામાં મોટા ગુણ ન આવે. પાણીનો સ્વભાવ શું? નીચે જવાનો ને, વાત કરીશું. પાણીનો સ્વભાવ ક્યાં? નીચે જવાનો. મોટા ગુણ છે જેનામાં માન હોય એનામાં મોટા ગુણ ક્યારેય ન આવે. નિર્માની થાય તો જ મોટા ગુણ આવે. ગુરુ મહારાજ કહે છે ને કે ઘંટ અને ઘંટડી બંને ધાતુમાંથી બન્યા છે, પણ ઘંટ મોટો થયો તો ક્યાં રહે? બહાર રહે. અને ઘંટડી ભગવાન પાસે રહે. મોટા થયા પણ તો એ બહાર રહે. ગુરુ મહારાજ કહે છે ને બોસ થવામાં લોસ છે. એટલે મોટા ગુણ એનામાં ન આવે. બીજું કે સદગુણોમાં માન ભળે તો એની કિંમત ઘટે. સદગુણોમાં માન ભળે તો એની કિંમત ઘટે. મારે તો દ્રષ્ટાંત આપ્યું 16 વડા સોના જેવું. જેમ બેગ ભરતો જાય એમ એની કિંમત ઘટતી જાય. પછી માન સહિતના સદગુણોમાં બળ ના આવે. સદગુણો હોય પણ માન હોય એમાં એનું બળ ન આવે. ગમે તો પ્રયત્ન કરે પણ એમાં બળ ન આવે. પછી માન હોય તો ભગવાનનો કોરાજીપો થાય. ભગવાનનો કોરાજીપો બહુ થાય. ભગવાનને માનદહ કીધા છે, માનને ખાનારા. ભગવાન છે પોતાના ભક્તોમાં કંઈક પણ થોડો ગુણ પણ માન દેખાય તો ભગવાન એવી લીલા કરે, એવું કરે ને એનું માન ટાળે. અને ભગવાન છે એ પોતાના અંગત ભક્તોનો ગમે તે ઉપાય કરીને માન ટાળે જ છે. કે ભગવાનને પોતાના ભક્તો વાલા છે. સૌથી દોષ વધારે નડતો હોય તો માન દોષ. મહારાજે કીધું પહેલાં અમને કામી ઉપર બહુ હતું, પણ પછી તો માન, ઈર્ષા ને ક્રોધ, માની ઉપર તો અમને વધારે મહારાજને ઓલું રહેશે. ભગવાનનો રાજીપો ન થાય. અને માનને લીધે બીજાનો અવગુણ આવે. જે કંઈ આવે છે બધું માનને લીધે આવે છે અને અવગુણ આવે. અને છઠ્ઠું, ભગવાન અને સંતોનો સંબંધ છૂટી જાય માનને કારણે. જે તમે જોવો છો ને તો ઝાઝા ભાગના સંતોથી દૂર થયા છે તો માનને કારણે. કંઈક કહેવાય ગયું હોય તો પૂરું માન ન પાણું હોય તો બધા જ એ માનને કારણે ત્યાં. ભગવદાનંદ સ્વામી જે વાત કરતો હતો, કીડી સખી એને મનમાં રહ્યા કરે કે મહારાજ પ્રેમાનંદ સ્વામીના વખાણ કરે છે. મહારાજ એને ઓલું ન કરતા, એને ધૂતકારતા નહીં, એની બીજું કાંઈ ન કરતા, પણ આના વખાણ કરે છે ને મારા વખાણ જોઈ એવા થતા નથી. એને મનમાં હતું કે મારા તો હું તો કંઠ સારો છું, હું તો રાજા મહારાજાને પણ રીઝવી શકું છું. એટલે આમ વખાણ પ્રેમાનંદ પ્રેમ સખીના વધારે વખાણ કરે એ જતા રહ્યા. એટલે વખાણ છે ને વાલા ભક્તો, એક તો આપણે થોડું મનમાં રાખીએ કે ભગવાને ગુણ તો એક ખૂબ કેળવવા, ગુણ ખૂબ કેળવવા. ભગવાન આપણને જ્યારે મોકલે છે
ભગવાને સ્વામી થોડાક પહેલાં કંઈ વાત કરી હતી સંતોની સભામાં અમારે કે ભગવાન જેને પૃથ્વી પર મોકલે કે કંઈક ને કંઈક ઉપયોગી હોય. આપણને લાગે આ દેડકો શું ઉપયોગી, મકોડો શું ઉપયોગી, આ જીવજંતુ શું ઉપયોગી, પણ કંઈક ને કંઈક ઉપયોગી હોય. એમ ભગવાને આપણને મોકલ્યા છે કંઈક ઉપયોગી, તો એવા ગુણ તો કેળવવા જ. સત્સંગમાં આવીને સારામાં સારા ગુણ કેળવાય, એનો ઉપયોગ તો કરતા શીખવું. અને એ પણ ઉપયોગ જો નિર્માણ થઈને આમ કર્યા કરે ને તો એની ઉપર રાજી બહુ થાય. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ છે, જુનાગઢ હતા, વડતાલ હતા, કંઠ સારો, એટલે દરરોજ માટે કીર્તન બોલતા. જમીને વહેલા બપોરે સ્વામી જમીને વહેલા આવી જાય કે બપોરની કથા સ્વામી કે હું વાંચું. કારણ કે મોટા સંતો બેઠા હોય અને વાંચીએ તો મોટા સંતો રાજી થાય ને. કોઈક આપણને કે પછી વાંચીએ, કોઈક આપણને કે પછી કીર્તન બોલીએ, એમ નહીં. કંઠ સારો હોય તો સહેજે કીર્તન બોલવા પહોંચી જઈએ, પછી કે ઓલા ભાઈ કોઈ કે લા હું બોલું, ભલે તમે બોલો, પણ ગુણ વધારે કેળવવા દ્રષ્ટિએ કે જોઈ કે ભગવાન અને ભગવાનના સંતો રાજી થાય. ગુરુદેવ શાસ્ત્રી મહારાજને આવું બહુ હતું, બહુ હતું આવું. અર્જુનને પણ સારા સારા ગુણ મેળવવા, નહીં તો દુર્યો આપણે દ્રોણાચાર્ય એનો દીકરો અસ્વસ્થામાં એનો દીકરો હતો તો એને ન શીખવાડ્યા એટલે બધા અર્જુનને. કારણ કે અર્જુન તો એક્સ્ટ્રા વિશેષ પાઠ લેતા, ભણતા ત્યારે વિશેષ પાઠ. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પણ જે ભણાવે, પછી સ્વામીને મનમાં થયું કે આ કૃષ્ણમાચાર્ય વિદ્વાન પંડિત છે, રામાનુજ પંડિત છે, તો વિશિષ્ટાદ્વૈત મત છે એ પૂરેપૂરો એની પાસે જાણી લેવો છે. એની પાસે ગયા અને કીધું કે મારે તો બહુ હવે જાજુ ભણવાનું થાય કે ન થાય, કારણ કે નાનદાસ સ્વામી છે એનો રાજીપ અમારે જવું છે. સ્વામી કે વહેલા આવતા રહેજો, તો તમે આ વિશિષ્ટાદ્વૈત મત છે ને મને શીખવાડી દો. પણ તું ક્યારે શીખીશ ધર્મજીવનદાસ, કે હું તમે કહો ત્યારે બીજું ભણાવતા હોય કે બીજા એક્સ્ટ્રા સમયમાં પણ સ્વામી એની પાસે જઈ અને શીખી લેતા. સારા ગુણ કેળવવાનો બહુ ખટકો સ્વામીને હતો. રોટલા કરવા, પીરસવું, સવારે વહેલા ઉઠી અને ત્યારે પાણી છીંચીને સંતોને નવરાવા, ધોતિયા ધોવા, પીરસવું, પત્તર ધોઈ દેવા, આવા બધા ગુણ સ્વામીમાં બહુ હતા. ગ્રસ્ત હોય તો પણ ઘણા ગુણ થતા, વાળવું, સાફસું કરવું, પોતા કરવા, નવું એ બધા ગુણ. એટલે ગુણ છે ને કેળવે અને સાથે સાથે રાજીપો કરે. અને મોટાના રાજી થાય તો ગુણ જે આવી જાય ને એની તોલે પછી કાંઈ આવે નહીં. એટલે મોટાને રાજી કરવાનું એક તાન હોય તો ગુણ આવે. જો માન હોય તો પાછા મોટા ગુણ ન આવે. થોડુંક માન હોય ને પોતાના ગુણ. કહોડ ઋષિ થઈ ગયા. કહોડ ઋષિ બહુ વિદ્વાન હતા, શાસ્ત્રોની ચર્ચાઓ કરતા, વેદના જ્ઞાતા હતા. વેદના જ્ઞાતા તો બહુ ઓછા ઋષિઓ હતા એ વખતે. વેદના જ્ઞાતા ને વેદની રુચિઓ બહુ બોલતા, પણ વેદની રુચિ બોલતા હતા એટલે બીજા વડીલો કોઈક હોય તો એ થોડું ઘણું કોઈ ભૂલો તો કઈ ન કે નહીં, એને કે નહીં. એટલે કહોડ ઋષિ વેદની રુચિઓ બોલે, એમાં એક કોઈક રસ્તો દીર્ઘની જરાક ભૂલ રહી જાય. પણ એના પત્ની, એના ગર્ભમાં એક બાળક હતો, એ પણ મહાસમર્થ. એટલે એમાં એક દિવસ એને કીધું, બોલ્યા ગર્ભમાં દેવા જાઓ, પિતાજી તમે વેદની રુચિ બોલો છો પણ થોડુંક અસ્પષ્ટ રહી જાય છે, થોડુંક ખોટ રહી જાય છે. એક વખત કીધું, બે વખત કીધું. કહોડ ઋષિ બધા બીજા બધા બેઠા હોય અને એવું થાય. સ્વામી એક વાત કરતા, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ વાત કરતા કે નારદ સ્વામી બેઠેલા, એક સાધુ ભણી ગણીને આવ્યો. ભણી ગણીને આવ્યા એટલે પછી એ કંઈક વાંચતા છે, એમાં ઋષિ શબ્દ આવે ને ત્યાં રેશી બોલે. અને ખરે બોલાય એવું આપણે બોલે છે પુરુષોક્ત, એમાં આવે છે રેશી શબ્દ. રુચિને બોલે, ઋષિને બોલે રેચી બોલાય, રેશી બોલાય, રૂને બોલે રેશી બોલે. એટલે નાનદા સ્વામી 2, 3 વખત 4 વખત બોલ્યા ને એટલે સ્વામી કે સાધુરામ રેશી નહીં ઋષિ બોલો, ઋષિ બોલો. એટલે એ બોલ્યા, સ્વામી સંસ્કૃત વેદની ભાષામાં ઋષિને રેશી કહે છે. એટલે સ્વામી કે ભલે ને એમ કે, પણ આપણે ઋષિ બોલો, રેશી નહીં. ના સ્વામી ઋષિ ન બોલાય, રેશી બોલાય. પણ ઋષિ બોલી શક્યા. સ્વામી ત્યારે સમજી ગયા. સ્વામી કે હા વિદ્વત્તા બહુ છે, વિદ્વત્તા બહુ છે, પણ મહાપુરુષની રુચિ જાણી ન શક્યા કે શું બોલાય.
અને એને આગળ માન રહ્યું. એક વખત નિત્યાનંદ સ્વામી બહુ રડી પડ્યા. સભા ચાલુ હતી, એકદમ ધ્રુસકું મુકાઈ ગયું. બધાને થયું કે સ્વામી અચાનક ધ્રુસકું કેમ મૂકી ગયા? કાંઈ વાત આવી નથી, કોઈ પ્રસંગ નહીં, કાંઈ નહીં. મહારાજ ભાગવતના શ્લોકો બોલતા હતા. એટલે શ્લોકો બોલતા હતા અને અચાનક સ્વામી નિત્યાનંદ સ્વામી રડવા લાગ્યા. એટલે મહારાજને કહ્યું કે સભા ગમગીન બની ગઈ. નિત્યાનંદ સ્વામી તો સમર્થ પંડિત હતા. એટલે મહારાજ કહે કેમ સ્વામી, કેમ બોલવા, કેમ રડવા લાગ્યા? કંઈ યાદ આવ્યું? મહારાજ મારી વિદવત્તા લઈ લો, મારી વિદવત્તા લઈ લો. કે કેમ? મહારાજ આપ શ્લોક બોલ્યા પણ મારી મને વિદવત્તા યાદ આવી, મારી મને વિદવત્તા યાદ આવી. કેમ? મહારાજ તમે શ્લોક બોલ્યા ને એમાં આ શબ્દ આમ બોલાય એવું મને મનમાં સંકલ્પ થયો કે મહારાજ જરા ખોટું બોલ્યા. રસ્વ દીર્ઘ પ્લુત બુદ આવે, મહારાજ જરા ખોટું બોલ્યા, આવો મને સંકલ્પ થયો. અને મહારાજ આપ તો સાક્ષાત નારાયણ છો, વેદના ઉત્પન્ન કરનારા પણ તમે જ છો. વેદ તો આપને શ્વાસમાંથી પ્રગટ થયા છે. આપ તો સર્વજ્ઞ છો અને આપમાં મેં ભૂલ કાઢીને મારી વિદવત્તા મને યાદ આવી. મહારાજ મારી વિદવત્તા લઈ લો. નહીતર આટલા વિદ્વાન હોય ત્યારે બોલે નહીં પણ સંકલ્પ તો થાય ને, સંકલ્પ તો થાય ને. અમને ક્યારેક સંકલ્પ થયો, આમ લખ્યું હોય ને કે રસ્વ દીર્ઘ પહેલેથી શીખ્યા હોય ને કે આ ખોટું લખ્યું છે, હણી આમ ન આવે, ભક્તિનામ હણી આમ આવે. સંકલ્પ છે જે દરેકને ભણ્યાટલું થાય, થોડું બોલે દરેકને ગુણ આવે. પણ નિત્યાનંદ સ્વામી તો એ મોટા સત્પુરુષો પાસે સ્વીકારી લેવું ને બહુ મોટી વાત છે, બહુ અઘરી વાત છે. એક સ્વામી બેઠા હતા, સંત બે બેઠા હતા, વાત નીકળી. આપણે મહાપૂજાનું શરૂ કરેલું ને ત્યારે હશે જે વાત નીકળે, મહાપૂજા તો રાતના ન થાય, સાંજે જમ્યા પછી મહાપૂજા ન થાય, દિવસે કરાય. સ્વામી બોલ્યા કે દિવસે મહાપૂજા કરાય એ પરંપરા કોને ચલાવી? એ ભગવાનની યજ્ઞ આદિ પૂજા છે, સવારે થાય ને બપોર પછી ન થાય, પરંપરા કોને ચલાવી? ભગવાને ચલાવી? ના પડે, ના ભગવાને નહીં તો કોને ચલાવી? ઋષિ મુનિઓએ. તો ઋષિ મુનિઓ હતા એ ઋષિ મુનિ, એટલે આપણે ઋષિ મુનિ નહીં? હા, કેવી અદભુત વાત. એ આજે લગભગ 12 વર્ષ થઈ ગયા, લગભગ 10-12 વર્ષ ભૂલાતા નથી શબ્દો. એ આપણે ઋષિ પરંપરા છે. સંતો જ્યારે પરંપરા હોય, વૈદિક પરંપરા હોય, થોડુંક થાય ત્યારે સેજ આપણે સંકલ્પ થાય. સ્વામી કીધું કે વૈદિક પરંપરા છે એ ઉપનિષદો બધા છે, એ બધી જે પરંપરા છે એ તો સ્મૃતિ ગ્રંથોમાં છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, બધી સ્મૃતિ ગ્રંથોમાં. એ સ્મૃતિના રચયિતા કોણ? ઋષિમુનિઓ. તો એ તો ઋષિમુનિઓ, આપણે તો પ્રગટ ભગવાનના ઋષિમુનિઓ છીએ. પણ એ વખતે બધું સ્વીકારી લેવું. એટલે પરંપરાની હોય, એટલે ઋષિમુનિઓ હોય. કોહળ ઋષિને મનમાં થયું કે બધા વચ્ચે આ ગર્ભમાં રહેલો હજી બાળક અને મારી ભૂલ કાઢે છે, એક વખત બે વખત, તું હજી ગર્ભમાં છો ને તારા પિતાની ભૂલ કાઢે, જા 8 અંગે વાંકો થઈ જા. અને પછી જન્મ થયો ત્યારે અષ્ટાવક્ર બન્યા. બહુ વિદ્વાન હતા કોહળ ઋષિ. વિદ્વતાનું પણ આવું માન હોય છે. એટલે મહારાજ કહે છે કે મોટા માન હોય તો મોટા ગુણ ન આવે. આપણે કહીએ છીએ ને, ગુણાત્મા સ્વામી વખતે દેવરાજજી આપણે ગોખરવાડામાં પટેલ મંદિર હતું, વરસાદ ઋતુ, અને ત્યારે સ્વામી કે પટેલ, ગામનો પટેલ, નાણાકીય રીતે આગેવાન બધું હતું, નાણાકીય સગવડતા મંદિરમાં બહુ આપેલી. એને એટલે સ્વામીએ કીધું, સ્વામી તો સીધા ન બોલ્યા, મોટા સાધુ બીજા નાના સાધુઓ છે, કે પટેલ તમારા પગ થોડા ગારાવાળા છે, તો બાર ડોલ છે, જૂના જમાના ડોલની રાખતા પદ્ધતિ, ડોલ પગ ધોઈને આવો ને, મોદિયા બગડે નહીં. અને પછી પટેલ તો ડોલે પગ ધોવા ન ગયા, પણ ઘરે પગ ધોવાઈ ગયા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ. ગુણાત્મા સ્વામી પૂછ્યું કે પટેલ કેમ આવતા નથી? સ્વામી ખબર નહીં, કાંઈ છે કે બહાર ગામ? સ્વામી અહીંયા જ છે, ગામમાં બજારે બેઠા હોય છે, જાઓ તો બોલાય આવો. તો સ્વામીએ બોલાવો મોકલ્યા. પટેલે શું કીધું? સ્વામીને કહેજો મંદિર અમે બંધાવ્યું, મોદિયા અમે ખરીદ્યા, મોદિયા અમારા પૈસાના, મોદિયા બગડે તો અમારા બગડે છે. અને બધા વચ્ચે કીધું
કે પગ ધોઈને આવજો. તો સ્વામી કીધું પગ ધોવાય પછી આવીશ, પગ ધોવાય પછી આવીશ. કેટલું બધું એનામાં એવું માન હશે. મહારાજ મેમદાવાદ ગયા. ભગવાનનો કુરાજીપો કેવો થાય છે, માન આવે. ભગવાન ઈષ્ટદેવ માનતા હોય તોય વચન મનાય નહીં. આપણે બધા પ્રસંગ જાણીતો છે. મેમદાવાદ ગયા મહારાજ, સ્પેશિયલ મેમદાવાદ ગયા. હરિભક્તો મેમદાવાદથી આવેલા ત્યારે મહારાજ કે બેચરજી કેમ થાય? મહારાજ હરિભક્તો કીધું મહારાજ આવું બન્યું છે. બેચરજી અને દુર્લભલાભ બે બ્રાહ્મણ, બે મહારાજના ભગત, પણ બેને કંઈક વ્યવહારને કારણે વસ્તુ એવી છે. ગુરુ મહારાજ કહે છે ને, બે ભાઈઓમાં બનતું હોય ને, બનતું આપણે બધાડવું હોય તો શું કરવાનું? ધનનો ઢગલો કરો. પૈસાને કારણે જ મોટા મોટા હરિભક્તો હોય, સાચા હોય, નિષ્ઠાવાળા હોય, એક જ પરિવારના હોય, તોય એકબીજા પ્રત્યે ખાલી પૈસાને કારણે, થોડીક જમીનને કારણે, થોડા આના કારણે કાંઈ લેવા દેવાનું હોય તો આવું બનતું હોય છે. થોડું ઘણું હોય છે તો જતું કરી શક્યા નહીં અને ન કહેવાના શબ્દો પણ કહી દેતા હોય છે. તો મેં વાત કરી મહારાજ આવું બન્યું છે, બેને અણબનાવ થયો છે. તો મહારાજ ચાલો, મહારાજ હરિભક્તો બધા મેમદાવાદ ગયા. દુર્લભરામ અને બેચરરામને ભેગા કર્યા. દુર્લભરામને મહારાજે બોલાવ્યો કે મહારાજ કે ભગત આપણે આવું ન સોંપે હો, આપણે આવું ન સોંપે. મહારાજ તમે કહો એમ. મહારાજ કે બેચરરામ બોલતા થયો, ભલે મહારાજ કયો તો મોઢામાં ઘાસ લઈને જાઓ, કયો તો એના જોડા માથે ઉપાડું, કયો તો દંડવત કરું. વાહ મહારાજ રાજી થયા. મહારાજ બેચરરામને બોલાવ્યા. મહારાજ કે કેમ કરશો? મહારાજ એ તો નહીં બને. બહુ સમજાવ્યો મહારાજે, પણ આપણે જાણીએ છીએ અંતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણે કે બે વિદ્યાર્થી કનુભાઈ, ભીમજીભાઈ ને વિઠ્ઠલભાઈ, હળિયાદ ગામના. 1982 કે 83માં 4 ધામની યાત્રા ટ્રેન નીકળેલી, છઠ્ઠી ટ્રેન. અને એ વખતે રાતના 3 વાગે ચંદ્રગ્રહણ હતો. હરિદ્વારમાં હતા. સ્વામી પાસે ત્યાં રહેવાનું થતું. સ્વામીએ વારાપતિ બે ભાઈને બોલાવેલા, વાત કરેલી. બે ગુરુકુળના વિદ્યાર્થી પણ સગા ભાઈ એને અણબનાવ, બોલવાનો વ્યવહાર નહીં, બહુ અણબનાવ, બહુ આમ પહોંચી ગયેલો અણબનાવ. સ્વામી કે આ નહીં સારું, હરિભક્તો કીધા કરે. સ્વામી કે વાત, બેને બોલાવેલા કંઈક આવું કરું. સ્વામી તમે રાજી થાવ એમ. બે પાછા નિર્માને ભલે. તો મને ખ્યાલ છે ત્યારે 3:30 વાગે ગ્રહણ શરૂ થયું. અને પછી કીર્તન ભક્તિ એમાં સ્વામી પછી વાત કરી, આ માનની બધી વાત કરી. અને એમાં તે મહેમાનના દુર્લભજીની બેચર મહારાજ વાત કરેલી, મચ્છિયાઓના ફૈબાની વાત કરેલી કે અમારે પણ આપણા પરિવારમાં કોઈને માનને કારણે વટનો જ પ્રશ્ન હોય, થોડું ઘણું, પછી તો બધું થઈ ગયું હોય હરકું, પણ કોણ પેલું પગલું ભરે? અને પછી સ્વામી કીધું કે અમારે બેને ભેગા કરવા છે. અને પછી મહારાજ સ્વામી એવી વાત કરી સાથે મારે કે હલો વિઠ્ઠલ ભીમજીભાઈ કેમ કરશો? વિઠ્ઠલભાઈ કે કનુભાઈ બીજા ભાઈ હતા. બોલો કેમ કનુભાઈ કેમ કરશો? ઊભા થાવ. ઊભા કર્યા બે સ્વામીએ. 800-900 માણસો હતું કે તમે બેને બનતું નથી, બોલતા નથી એવું સંભળાય છે. બે રડી પડ્યા. આવ્યા સ્વામી પાસે. સ્વામી તમે કયો એમ. તો સ્વામી બેને ભેટાડ્યા. લગભગ ને આંખોમાં આંસુ હતા કે હા ગુરુદેવના વચને બધું એને પડતું મૂક્યું. એટલે મહારાજને છે ને માન ગમતું નથી. સર્વસ્વ અર્પણ કરીએ પણ ગુણનું માન હોય, કંઈક આપણને સારા કોઈ વખાણે એનું માન હોય, એ કરતાંય તે એક સરખી કેટેગરીના હોય અને બીજાના વખાણ કરે ત્યારે પણ જે સંકલ્પ એવો થતો હોય તો મહારાજને એ ગમતું નથી. એટલે સર્વસ્વ અર્પણ કરીએ પણ સાથે સાથે આ માનને પણ છોડીએ એવો ખાસ પ્રયત્ન કરીએ. મહારાજને પ્રાર્થના કરીએ કે અમે તમારા છીએ, અમે તમારા છીએ, અમારી ઉપર રાજી રહેજો, કૃપા દ્રષ્ટિ રાખજો. ખાલી કહી દો, એક સાધુ જતા, હા યોગાનંદ સ્વામી કોઈ નામ હતું, એને એક સાધુએ કીધું કે સ્વામી કંઈ મારી ભૂલ હોય તો કહેજો, મારી ભૂલ હોય તો કહેજો. એટલે એક દિવસ ગોપાળાનંદ સ્વામી કથા વાર્તા, જોગેશ્વરાનંદ સ્વામી હતા, એને ઓલા બીજા કોઈ સાધુએ કીધું કે સ્વામી કંઈ ભૂલ હોય તો કહેજો, મારે બધું છોડવું છે, મારા સ્વભાવ છોડવા છે. સ્વામીને વિશે સ્વામી વાત કરે એમ એક દિવસ ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હતા, બહુ સરસ વાતો. એટલે આ સાધુ સૂતા હતા. સ્વામીને કે આવી સરસ વાતો સાધુ સૂતા છે. એટલે એને કીધું જો બીજાને જાઓ તો જગાડી આવો તો.
એટલે જગાડવા ગયા તો આવ્યા ને સ્વામી પોતે ગયા. અરે ગોપાલ સ્વામી કેવી સરસ વાતો કરે છે, બધાનો અર્થો સમજ્યા, હાલો હાલો એમ કરીને આવ્યા ખરા. અને કે જો આવી વાતો છે, સૂતા ન રહેવાય, બધા વચ્ચે જા કીધું. એને મનમાં ખીચ ચડી ગઈ કે બધા વચ્ચે મને ઊંઘણસી કહે છે, ઊંઘણસી છું એવું લાગ્યું એવું સમજ્યા. એટલે એ સાધુ પછી બીજે દિવસે સ્વામી પેશાબ કરવા ગયા ને તો પાછળથી જોડો લઈને ગયા. ખરા લખ્યું છે આવું. મારવા ગયા. સ્વામીને કે કેમ તમે બધા વચ્ચે મને આવું કહો છો, આવો છો આવો છો. સ્વામી કે હવે એક ભૂલ માફ કર, હવે નહીં કહું, હવે નહીં. પણ આપણે એવું તો ન થતું હોય, પણ મહારાજને પ્રાર્થના કરીએ, સંતોને પ્રાર્થના કરીએ કે અમારામાં કંઈક પણ એવા માન જેવો થોડો ગુણ રહેતો હોય તો મહારાજ કૃપા કરજો, અમારે દ્રષ્ટિ થાય, અમારો ટળે એવો અમે પ્રયત્ન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની